નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બાળકો ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં ગણિત સંસ્થાના 40 દાખલાનો સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર મેળવીશું, તો મારો વિડીયો દરેક બાળકો શાંતિથી નિહાળજો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આપણે ગણિત સંસ્થામાં 30 માર્ક્સના ટાર્ગેટ પૂરા કરવા માટે દરેક વિદ્યાર્થીઓ યુટ્યુબમાં આવી જજો। આપણું ઓનલાઈન પાઠ લેસન ચાલુ થઈ ગયો છે। તો અહીંયા 201મો પ્રશ્ન જોઈએ કે 100 ગ્રામ કોથમીરની કિંમત 10 રૂપિયા હોય તો 2 કિલોગ્રામ કોથમીરની કિંમત કેટલી થાય? તો બરાબર બાળકો 2 કિલો બરાબર કેટલા થાય? 2000 ગ્રામ। તો 100 ગ્રામ હોય તો 100 ગ્રામના 10 રૂપિયા હોય તો 2000ના કેટલા થાય? તો બાળકો આપણે 100 વડે ભાગી દઈએ, છેદમાં 100, તો કેટલી 20 ગુણ્યા 10 કરી દેવાના બાળકો, એટલે આપણને જવાબ મળી જશે 200 રૂપિયા। કેટલા રૂપિયા? તો આપણો જવાબ આવશે ડી બરાબર 200। ચલો બાળકો, 201મો પ્રશ્ન જોઈ લઈએ બાળકો। એક વેપારી પાસે 5 કિગ્રા, 6 કિગ્રા અને 8 કિગ્રા માપના વજનિયા છે। વિકાસ 9 કિગ્રા ટામેટા ખરીદવા માગે છે, તો તેને નીચે પૈકી કયા વજનિયાનો ઉપયોગ કરવો પડશે? તો બાળકો જો 6 ને 2 8, એટલે એમાંથી 8 ઓછા એટલે આ ના આવે। એ રીતે 5 ને 2 7 ને 8 15, તો આ એ ના આવે। 6 ને 5 ને 6 11, 11માંથી 8 જાય તો 3, આ એ ના આવે। તો અહીંયા જો બાળકો 5 ને 6 એટલે કે 5 વત્તા 6 બરાબર 11 કિગ્રા। 11 કિગ્રામાંથી 2 કિગ્રા બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 9 કિગ્રા। તો આપણો જવાબ આવશે સી બરાબર 5 કિગ્રા, 6 કિગ્રા અને 2 કિગ્રા। બાળકો, 203મો પ્રશ્ન જે પરીક્ષાની અંદર પૂછાય તેવો છે। અહીંયા જો કીધું છે, જો તમે મારા 2 અંકની સૌથી મોટી સંખ્યા ઉમેરો તો 100 મળે। તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી છે બાળકો? 99। તો 100 મળે। તો બાળકો આપણે 100 મેળવવા હોય તો કેટલા ઉમેરવા પડે? 1 ઉમેરીએ તો આપણને 100 જવાબ મળે। તો આપણો જવાબ આવશે ડી બરાબર 1। બાળકો, 204મો પ્રશ્ન, જો તમે મારામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરશો તો તમને 100 મળશે। તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી છે? 100। એમાં તમને 100 મળે તો આપણે એમાં 100 ઉમેરી દઈએ જવાબ, તો આપણને જવાબ મળી જશે 200। તો આપણી સંખ્યા કઈ મળશે? 200। તો બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય તેવું। બાળકો, આજે આપણે પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છીએ ને, એ બધા પ્રશ્નો CETની અંદર પૂછાય તેવી શક્યતા છે, કેમ કે ગવર્મેન્ટના છે। આ પ્રશ્નો તમને બજારમાં ચોય જોવા મળશે નહીં, આનું કોઈ પેમ્ફલેટ કે કોઈ પુસ્તક જોવા મળશે નહીં, એટલે આમાંથી ચાન્સ ઘણા બધા છે, એટલે મારો વિડીયો જોતા રહેજો બાળકો। આપણે એ રીતે 205મો પ્રશ્ન, આ પણ પ્રશ્ન જો વિચારવા જેવો છે। માર્ચ અને મે મહિના વચ્ચે કેટલા દિવસમાં મહિનો આવે છે? તો માર્ચ પછી શું આવે છે? એપ્રિલ। બાળકો, કયો આવે છે? એપ્રિલ। તો એપ્રિલ મહિનાના દિવસો કેટલા હોય બાળકો? 30। તો આપણો જવાબ આવશે એ બરાબર 30। બાળકો, 206મો પ્રશ્ન, તો અહીંયા જુઓ, સરા અને તેના મિત્ર ખરીદી કરવા ગયા। કેટલાની ખરીદી કરી? પહેલા 62 રૂપિયાની, પછી 77 વત્તા 77 વત્તા 55, આટલાની ખરીદી કરી। તો આનો સરવાળો કરીએ, 7 ને 7 14નો ચોકડો વધી 1, 6 ને 1 7 ને 14 ને 5 19, 194 રૂપિયાની ખરીદી કરી। તેની પાસે કેટલા રૂપિયાની નોટ હતી? 100 રૂપિયાની। તો 194માંથી 100 રૂપિયા બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 94। તો ડી બરાબર 94 જવાબ આવશે। બાળકો, 207મો પ્રશ્ન જોઈએ। તો 207મા પ્રશ્ન, 15 લીટર તેલના ડબ્બામાંથી 250 મિલીના કેટલા કેન ભરી શકાય? ચલો 15 લીટર એટલે કે 15 ગુણ્યા 1000 કરીએ, 1 લીટર બરાબર એટલે 15000 થયા। એને 250 મિલી, તો અહીંયા 250 વડે આપણે એને ભાગી દઈએ, તો 0 0 25 એટલે કે 25 6 એટલે 60। તો 60 જવાબ આવે, સી બરાબર 60। 208મો પ્રશ્ન કે 100 લીટર દૂધમાંથી 23 લીટર 570 દૂધનો માવો બનાવવામાં આવે તો કેટલું દૂધ બાકી રહ્યું? તો બાળકો 2 ભાગ પાડી દઈએ, તો 100 લીટર અને મિલીમાં 0 0 ઓછા 23 લીટર 570
70. તો આની આપણે બાદબાકી કરીએ તો 0, અહીંયા 0 ના જાય તો અહીંયા દસકો શેક લેવાનો, તો અહીંયા આવશે 0, અહીંયા આવશે 10 એટલે કે 9, 10 એટલે કે અહીંયા 9, અહીંયા પણ 9 અને અહીંયા પણ 9. તો 9માંથી 7 જાય તો 2, 9માંથી 5 જાય તો 4 અને 9માંથી 3 જાય 6, 9માંથી 2 જાય તો 7. તો 76 લીટર અને 430 મિલી આટલું દૂધ બાકી રહ્યું હશે. 209મો પ્રશ્ન બાળકો, પરીક્ષાની અંદર પૂછાયો છે કે 57 ગુણ્યા 5 કરીએ બરાબર 50 વત્તા ખાઈ ગયા ગુણ્યા 5. તો અહીંયા જુઓ બાળકો, 50માં કેટલા ઉમેરીએ તો 57 થાય, તો 50માં 7 ઉમેરીએ તો 57 થાય. તો આપણો જવાબ આવશે બી બરાબર 7. એ રીતે 210મો પ્રશ્ન, મહેશ 500 રૂપિયા લઈને છૂટા લેવા જાય છે. 50 રૂપિયાની 20ની કેટલી ચલણી નોટો આપે? જો મનને તેને 50 રૂપિયાની 6 અને 20 રૂપિયાની કેટલી નોટો આપી છે? તો 50ની 6 એટલે બાળકો કેટલા રૂપિયા થાય? 300. 20 રૂપિયાની કેટલી નોટો થાય? તો 20 રૂપિયા એટલે કે 200 રૂપિયા બાકી રહ્યા, તો 20 રૂપિયાની 10 નોટો આપી હશે. તો જવાબ આવશે 20, 10 આવશે બાળકો. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે મોટર બાઇકના 2 પૈડા હોય અને ઓટો રિક્ષાને 3 પૈડા હોય, તો 4 મોટર બાઇક એટલે કે 4 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવશે 8. અને ઓટો રિક્ષાને 3, તો 3 ગુણ્યા 3 કરીએ તો જવાબ આવશે 9. તો 8 ને 9 17, તો આપણો જવાબ આવશે સી બરાબર 17. તો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે બાળકો. એ રીતે બાળકો 212મો પ્રશ્ન, સાયકલના 2 પૈડા હોય બરાબર, તો ટ્રિપલ સાયકલના 3 પૈડા હોય. તે રીતે 5 સાયકલના કેટલા થાય? તો 2 પંચા 10 થાય અને ટ્રિપલ સાયકલના 4 તરી 12 એટલે કે 10 ને 12 22. તો જવાબ આવશે બી બરાબર 22. આ પણ પૂછાવા લાયક પ્રશ્ન છે બાળકો. 213મો પ્રશ્ન, ડુંગળીના 60 કિલોના 60 રૂપિયા, તો 60 રૂપિયા ડુંગળીના અને 45 રૂપિયા લસણના બરાબર. તો 1.5 કિલો ડુંગળી, તો 1 કિલો વત્તા બીજા 30 એટલે કે 90 રૂપિયા થાય. એ રીતે 2 કિલો લસણ એટલે કે આને 2 વડે ગુણીએ તો બીજા 45 રૂપિયા થાય અને તેના અડધા એટલે કે 22.50. તો આનો આપણે સરવાળો કરીએ તો 5 ને 10 12નો બગડો વધી 8 ને 2 10 ને 11, 112 વત્તા 90 એટલે કે 202 રૂપિયા 50 પૈસા થાય. બાળકો 214મો પ્રશ્ન પૂછાયો છે ખરેખર કે એક બગીચામાં 200 ઝાડ છે. કેટલા ઝાડ છે? 200 ઝાડ. તે પૈકી 1/5 ઝાડ એટલે કે 1/5 ઝાડ લીમડાના છે. તો આને આપણે 5 વડે ભાગી દઈએ તો 40 જવાબ આવે. તો બાકીના ઝાડ કેટલા હશે? તો 200માંથી આપણે 40 બાદ કરી દેવાના એટલે આપણો જવાબ આવશે 160. તો ડી બરાબર 160 ઝાડ બાકી રહ્યા. બાળકો 215મો પ્રશ્ન જે પરીક્ષાની અંદર પૂછાયો છે, ખેતરમાં કેટલા ઝાડ છે? 100 ઝાડ છે. કેટલા છે? એમાંથી 1/4 ઝાડ આંબાના, તો આંબાના કેટલા? 25. હવે બાકીના ઝાડમાંથી એટલે કે 25 બાદ કરીએ 100માંથી કેટલા વધ્યા? 75. એના 1/5 ઝાડ લીમડાના, તો આને પણ 15 × 5 = 75 એટલે કે 5 5 જતા રહે. તો જવાબ આવશે સી બરાબર 15. તો લીમડાના ઝાડની સંખ્યા 15. બાળકો આ પ્રશ્ન અગાઉની સીઈટીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. નીચે પૈકીમાંથી કયા મૂળાક્ષર કાટખૂણા દર્શાવે છે? જો આ કાટખૂણો દર્શાવતો નથી, વાય પણ નહીં દર્શાવતો, કે પણ નહીં દર્શાવતો, જવાબ આવશે એચ. બધા ખૂણા કેવા? કાટખૂણા દર્શાવે છે. એ રીતે 217મો પ્રશ્ન, રિશિષ પાસે 10 ચોકલેટ હતી, તેમાંથી તેને મિત્રોને 8 ચોકલેટ આપી. હવે રિશિષ પાસે કેટલા ભાગની ચોકલેટો બાકી રહે? તો 10 હતી, એમાં 8 આપી એટલે કે 1/5 ચોકલેટો બાકી રહે. ચલો બાળકો, એના પછી 218મો, રમા પાસે 5 પ્યાલા હતા. કેટલા હતા બાળકો? 5 પ્યાલા. તેમાંથી એક પાલો તૂટી ગયો, તો એક તૂટી ગયો તો કેટલો વધ્યા બાળકો? 4. હવે રમા પાસે કેટલા ભાગના? કુલ 5 હતા, એમાંથી 4 વધ્યા, તો 4/5 એટલે આપણો જવાબ આવશે 4/5 ડી. 219મો પ્રશ્ન, બધા ટેબલની કિંમત સરખી હોય તો 7 ટેબલના 2275 2275 હોય તો આપણે 2275ને 7 વડે ભાગી દઈએ તો દરેકની ટેબલની કિંમત મળે. તો 7 તરી 21
1 0 7 તો 7 દુ 14 તો અહીંયા વધ્યા 3 ઉપરથી ઉતાર્યો 5 7 પંચા 35 એટલે કે 0 0 તો આપણો જવાબ આવશે 325 રૂપિયા. બાળકો આપણે 220મો પ્રશ્ન જો એક બોક્સમાં 6 ક્રિકેટના દડા મુકાય તો 270માં ખરીદો છો. કેટલામાં ખરીદો છો? 270માં. તો તેમાં રહેલા દડાની કિંમત કેટલી થાય દરેક? તો આપણે એને 6 વડે ભાગી દઈએ તો 6 ચોક 24. અહીંયા વધ્યા 3 ઉપરથી ઉતારે 0 6 પંચા 30 જવાબ આવશે 0. તો આપણો જવાબ થશે દરેક દડાની કિંમત 45 રૂપિયા. 221મો પ્રશ્ન બાળકો કે એક બાગમાં રમતા બાળકો ઋષિ પાસે 10, તીર્થ પાસે 15, સપન પાસે 50 ચોકલેટ અને નયન પાસે 35. તો અહીંયા જો બાળકો જે લીટા આપ્યા છે ને તો અહીંયા જો આરની અંદર 10 ચોકલેટનો સમાવેશ થાય છે, 10 લીટા. તો અહીંયા જો 10, 20, 30 ને 5 35 એટલે આપણો જવાબ આવશે સી બરાબર 35. 222મો પ્રશ્ન સમઅપૂર્ણાંક બનાવવા માટે નીચે પૈકી કયા વિકલ્પમાંથી વિકલ્પ પસંદ કરીશું? અહીંયા જો બાળકો 1/5 આપ્યા છે તો અહીંયા 25 આપ્યા છે એટલે કે 1ને 25 વડે ગુણ્યું હોય તો બાળકો આપણે 5ને 25 વડે ગુણીએ તો જવાબ આવશે 125. તો સી બરાબર 125 એટલે સમઅપૂર્ણાંકમાં અંશ અને છેદ કેવા હોય? સરખા વડે ગુણવાના. એ છે 223મો પ્રશ્ન સમઅપૂર્ણાંક બનાવવા માટે નીચેનામાંથી વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરીશું? અહીંયા જો 2 આપ્યા છે તો 2ને 10 વડે ગુણ્યા તો 20 થાય તો 5ને 10 વડે ગુણીએ એટલે કેટલા થાય? 50. તો આપણો જવાબ આવશે 50. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે કે માચિસના ખાલી ખોખામાં 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા 6 સમઘન ગોટી સમાય તો માચિસના સમઘન ઘનફળ કેટલું થાય? તો અહીંયા જો સમઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ તો એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે બરાબર 8 આવશે. હવે 8ને આપણે કેટલા વડે ગુણી દેવાના? 6 એટલે આપણો જવાબ આવશે 48. તો 48 ઘન સેન્ટીમીટર આવે. એ 225મો એક હાથીનું વજન 5000 કિગ્રા છે. જો હાથીના વજન તમારા વજન કરતાં 200 ગણું વધારે હોય તો તમારું વજન કેટલું થાય? તો શું કરવાનું બાળકો? અહીંયા 5000 આપ્યા એને આપણે 200 વડે ભાગી દેવાના. ઉપર નીચે 0 0 જતા રહે 2 એટલે કે અહીંયા 25. તો આપણો જવાબ આવશે એ બરાબર 25. 226મો પ્રશ્ન જો સોનું 3 પુસ્તક ખરીદે છે. કેટલા પુસ્તક ખરીદે? 3. એક પુસ્તકની કિંમત 58 રૂપિયા. તો આના 58 વડે આપણે શું કરી દેવાના? પહેલાં ગુણી દેવાના. 8 24 ચોગડો વધી 2 72 15 ને 2 70 174 રૂપિયા. ખરીદ્યા બાદ તેની પાસે 26 રૂપિયા વધે બરાબર. તો 26 રૂપિયા વધે અહીંયા ઉમેર દેવાના. તો તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો 0 વધી 1 7 ને 2 3 વધી 1 એટલે કે 200. તેની પાસે કેટલા રૂપિયા હશે? સી બરાબર 200. 227મો પ્રશ્ન બાળકો પરેશ અને કિશોર એક કારખાનામાં કામ કરે છે. પરેશના રોજના 280 રૂપિયા અને પરેશ અને કિશોર બંનેનો રોજનો પગાર 600 રૂપિયા છે. તો સૌપ્રથમ તો આપણે એકનો પગાર વધવાનો બાકી રહ્યો છે તો કિશોરનો. તો 600માંથી 280 બાદ કરીએ તો 0 અહીંયા 10 લેવો પડે એટલે અહીંયા 5 અહીંયા 10 અહીંયા 2 અને અહીંયા 3 320 રૂપિયા. તો એના 30 દિવસનો પગાર કેટલો થાય? તો 320ના કેટલા વડે ગુણવાના? 30 વડે. તો 0 0 3 2 6 3 3 9 એટલે કે 9600 રૂપિયા પગાર થાય. 128મો પ્રશ્ન બાળકો સતીશ અને મનીષ એક બગીચામાં કામ કરે છે. સતીશને 5 દિવસનો પગાર 750. તો એક દિવસનો 750ને 5 વડે ભાગીએ તો 150 એક દિવસનો હોય અને મનીષનો 10 દિવસનો પગાર 1300. તો એક દિવસનો મનીષનો પગાર 130 રૂપિયા હોય. તો આ બંનેનો ભેગો મળીને કુલ કેટલો પગાર થાય? તો આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરવાનો. 0 3 8 અને 2 280 થયા. એમાં 15 દિવસનો બંનેનો પગાર. તો 280ને આપણે 15 વડે ગુણવાના. તો 0 15 8 120 એટલે કે 0 વધી 12 15 દુ 30 ને 2 42 એટલે કેટલો થાય? સી બરાબર 4200 પગાર થાય. બાળકો 229મો પ્રશ્ન એક વૃક્ષારોપણમાં અમુક વૃક્ષો ખરીદી કરી મેદાનની હાર અને સ્તંભના યોગ્ય રીતે વાવતા તો 12 હાર અને આ સ્તંભ તો 12 ગુણ્યા 8
તો કુલ કેટલા વૃક્ષની ખરીદી કરી? તો 12 × 8 = 96, તો 96 વૃક્ષની ખરીદી કરી હશે. તો જવાબ આવશે 230મો પ્રશ્ન. 1 લીટર દૂધમાંથી 4 ગ્રામ માવો મળે તો 5 કિલોગ્રામ માવો તૈયાર કરવો હોય તો કેટલા લીટર દૂધ જોઈએ? તો બાળકો અહીંયા 5000 ને 400 વડે ભાગી દઈએ. તો 5000 ભાગ્યા 400, તો 4 × 400, 0 0, 100 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0, એટલે કે 4 દુ 8, 800, તો વધ્યા 200, તો 4 × 5 = 20, એટલે કે 12 લીટર ને 500 મિલી દૂધ જોઈએ. 223મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યા 8,46,321માં 8ની સ્થાન કિંમત? તો બાળકો 8ની સ્થાન કિંમત થશે 8 લાખ. 232મો પ્રશ્ન. 27 × 0, તો એની જવાબ આવશે 0, કારણ કે 0 એ 0 ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એનો જવાબ 0 આવે, તો જવાબ આવશે A = 0. 223મો પ્રશ્ન. આ પ્રશ્ન પૂછાયો છે, કેટલી માછલીઓ જોડીમાં તરવાનું પસંદ કરે છે? તો 43 જોડીની કુલ કેટલી માછલીઓ તરશે? તો બાળકો શું કરવાનું? 43 × 2 કરી દો એટલે આપણો જવાબ મળી જાય 86 જવાબ આવે. નંબર 234. એક રસોઈયો 210 રોટલી એક અઠવાડિયામાં બનાવે છે તો એક દિવસમાં કેટલી બનાવે? તો બાળકો શું કરવાનું? 210ને 7 વડે ભાગી દેવાનું. 7 × 21, તો એક દિવસની આપણને રોટલી મળે, ઉપરથી ઉતારે 0, તો આપણને જવાબ મળશે એક દિવસમાં 30 રોટલી બનાવે, તો જવાબ આવશે C. બાળકો આ પ્રશ્ન પૂછાયો છે, તાર્કિક છે. જો તમારા ઘરેથી મંદિર 2 કિલોમીટર, પુસ્તકાલય 959 મીટર, બસનો ડેપો 2020 મીટર અંતરે આવે છે તો તમારા ઘરથી સૌથી દૂર શું આવેલું છે? તો બાળકો સૌપ્રથમ તો આપણો જવાબ આની અંદર જ છે, બસ ડેપો. જવાબ આવશે B. આ પણ એના જેવો છે તાર્કિક પ્રશ્ન. જો તમારા ઘરેથી હોસ્પિટલ 1 કિલોમીટર, રેલવે સ્ટેશન 90 મીટર, વિમાન મથક 2062 મીટર અંતરે આવેલું હોય તો તમારા ઘરે સૌથી નજીક શું આવેલું છે? તો બાળકો આની અંદર 2 કિલોમીટર કરતાં વધારે છે તો આપણો જવાબ આવશે 90 મીટર, એટલે કે રેલવે સ્ટેશન. તો જવાબ આવશે B = રેલવે સ્ટેશન. બાળકો આ પ્રશ્ન પણ પૂછાયો છે 37મો. અહીંયા આપેલી ઘડિયાળ છે, અહીંયા કેટલા વાગ્યા છે બાળકો? 4 વાગ્યા છે. તો આ ઘડિયાળના 2 કલાક પહેલાં, તો 2 કલાક પહેલાં કેટલા વાગ્યા હશે બાળકો? 2, તો આપણો જવાબ આવશે B = 2 કલાક. ચલો બાળકો, અહીંયા પ્રશ્ન પૂછાયો છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એક થાળીમાં 6 લાડુ હોય તો આવી 5 થાળીમાં કેટલા લાડુ હોય? તો બાળકો 6 × 5 કરી દો એટલે આપણને જવાબ સીધો મળી જાય, 30 લાડુ હોય. એ રીતે 239મો પ્રશ્ન બાળકો. અહીંયા આપેલા બોક્સમાં ચોકલેટની કુલ સંખ્યા દર્શાવતી ગણતરી કરી છે તો દરેકમાં કેટલી કેટલી ચોકલેટો છે? 2 2. તો એવી કેટલા બોક્સ છે? 4, તો 4 × 2, જવાબ આવશે બરાબર B. અહીંયા 240મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આજના દિવસનો. 1 કરોડિયાને 8 પગ હોય તો 5 કરોડિયાને કેટલા થાય? તો 8 × બાળકો 5, જવાબ આવશે 40. તો અહીંયા D = 40. તો બાળકો, આ હતા આપણે CETની અંદર પૂછાય તેવા મોસ્ટ IMP દાખલા આજે આપણે જોયા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તો રોજ તમને નવા CETના વિડીયો મળતા રહે. આભાર બાળકો, કાલે મળીએ ફરીથી.